તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજનો બ્લોક વિડીયો છે તો આપણે ખેતરની અંદર હાલ આવી ગયા છીએ। તો બનારો આપણા વિડીયોમાં તમને ખાસ ચીજ એવા નજારા બતાવતા રહીશું અને જે આપણા ખેતરનું લોકેશન છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો હાલ ખેતરની અંદર આપણે જે હતી મકાઈ એ બધી સાફ પડી ગઈ છે અને અમુક ડોડીઓ જે ભરાઈ ગઈ છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો બનારો આપણા વિડીયોમાં તો લાસ્ટ સુધી આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો મકાઈની અંદર શું પ્રોબ્લેમ આવેલો છે એ પણ દરેક માહિતી તમને જણાવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ। તો બનારો આપણા વિડીયોમાં તો લાસ્ટ સુધી ચલો સ્ટાર્ટ કરીએ છીએ। તો મિત્રો આપણા મકાઈની અંદર જો અમુક ડોડીઓ થઈ ગઈ અને જે અમુક રાડો પડી ગયો એ આપણે ગાયો બેસોને નાખવા માટે લઈ જઈએ, બરોબર। તો અને આ જો આ વાડાની અંદર ચોક ડોડીઓ લાગી છે, એમાં બધા ઉડ્યા પડીને ખાવા માંડ્યા છે। જો મિત્રો શું કરીએ કહો, આ ખેડૂતોને તો આવી દશા આવે। અને જો આ ઉડ્યા આવી જાય, જો ચોક લાગી ડોડીઓ તાર એ પણ ઉડ્યા ખાઈ જવાના છે। આ જો આ ફોલીને ખાઈ ગયા બધું। ખેડૂતોને તો આવી જ દશા રહે મારા શું કરે કહો। આ જો આ ઉડ્યા ખાઈ જાય, ચોક ડોડીઓ લાગતા એ ઉડ્યા ખાવા માંડ્યા છે। અને બહુ દિવસ પછી આપણો બ્લોક આવ્યો છે, ચમકે બીમારીમાં ફૂલ પડી ગયા હતા। બાટલા 4-5 ખાટલા ને બાટલા સડાઈ ગયા, ખાટલા ને બાટલા સડાયા હતા ને હમણાં હપારી થોડું સારું થયું છે। તો આપણે વાડામાં હમણાં આવી ગયા, મેં કીધું હેડો થોડોક બ્લોક બનાવી દઈએ। તો બધા મિત્રોને એમ લાગે કે નાના હજી બ્લોક બનાવે છે એમ। એટલે જુઓ મિત્રો, આવી દશા થાય ખેતરમાં તો બહુ નુકસાન આવે અને બધી રીતના તૈયારીમાં રહેવું પડે। ખેડૂતના તો આમ છત્રીની સાથી જે ઇન્ડિયન આર્મી વાળા તૈયાર હોય ને એ રીતના ખેડૂતોને તૈયાર રહેવું પડે। બોર્ડરની અંદર પેલા આર્મી વાળા કેવા ખડે પગે તૈયાર હોય એમ ખેતરની અંદર આપણે તૈયાર રહેવું પડે, દાંતેડું લઈને। તો જ ખેતીની અંદર સફળતા મળે, નકર નહીં મળે। નુકસાન આવે, બધું ભોગવવાનું આવે, બધું ભોગવીએ નાખવું પડે। પણ આ જો ચોક લાગ્યું એ જીવડો બધો ખાવા મળ્યો। એટલે હેડો આપણે થોડીક સારવાર દઈએ, થોડીક સાર કરી દઈએ ને પછી જતા રહીએ ઘેર પાછા। તો ફાઇનલ આપણે અમે વાળવાનું ચાલુ કરી દઈએ હેડો। તો આ વિડીયોને ખૂબ સપોર્ટ કરજો મિત્રો। એનો વિડીયો બનાવ્યો આજે, હવે કાલથી બ્લોક આપણે લોબા ચાલુ કરીશું। તો આપણા વિડીયોને ખૂબ સપોર્ટ કરજો મિત્રો। અને આ દાંતેડાની મહેનત તો બહુ કાઠી છે, પણ શું કરે, મજૂરી તો કર્યા વગર તો સુધી જ નથી। મહેનત મજૂરી નહીં કરો તો કશું મળે નહીં। જય માતાજી।